હેલો ગાઈસ, ઉત્તરાયણ આવી ગઈ છે. તો મેન પહેલી વસ્તુ એક ઉત્તરાયણમાં પતંગની કિન્નાર કઈ રીતના બાંધવી એની આપણે વાત કરશું. તો પતંગને સીધો રાખવાનો છે આ રીતના. પછી આ રીતના બે કાણા પાડી દેવાના છે. 1 થી 1.5 ગજનું અંતર રાખી એક કઈ અને એક કઈ બે કાણા એ નીચે પાડી દેવાના છે. પછી આપણે દોરી અમુક અંતરનું પતંગના સાઈઝમાં બે હરા કરી અને આ રીતના ગાંઠ મારી દેવાની. ગાંઠ માર્યા પછી અહીંયા જે ઉપરનો જે હોલ છે એમાં પહેલાં હોલમાં દોરી પસાર કરવાની છે. પછી નીચેનો જે હોલ છે એમાં પસાર કરવાની છે. આમ કરી તમે નજીક જોઈ શકો છો. આમ કરીને ગાંઠ મારી દેવાની છે. જે સામેનો જે છેડો છે ડબલ દોરી એક આ કાણામાંથી દોરી પસાર કરવાની છે કિન્નાર બાંધવા માટે. બીજી દોરી આ બાજુ પસાર કરવાની છે. તો અહીંયા પણ તમારે સરખું કરી ગાંઠ મારી દેવાની છે. આ ગાંઠ મારી દીધી પછી તમારે અહીંયા વચમાં સેન્ટર કાઢવાનું છે. આ રીતના જોઈ શકો છો. અહીંથી આ રીતના, અહીંથી આ રીતના. તમારે એટલું યાદ રાખવાનું કે ઉપરથી નીચેનો ભાગ આટલો હોવો જોઈએ, નીચેનો ભાગ આટલો હોવો જોઈએ. સેન્ટર કાઢવાનું, આ વચમાં કાઢી અને આ પ્રમાણે આપણે ગાંઠ મારી દેવાની છે. આ જે આપણે ગાંઠ મારી એ આપણો પતંગ તૈયાર. પછી છાપ કાઢી અને આ રીતના તૈયાર કરી દેવાનું. અને તૈયાર કર્યા પછી આ જે કાણું છે એ કાણાની અંદર આપણે જે પતંગ ચગાવવાનો છે આમાં દોરી બાંધી અને આપણે પતંગ ચગાવી શકીએ છીએ. મિત્રો, આ જે પતંગ છે આપ જોઈ શકો છો. આ પતંગ આ ઉત્તરાયણનો માહોલ છે. તો બધા પતંગને તમારે કિનારો બાંધવાની છે. તમને પણ આ રીતના કિનાર બાંધતા આવડશે. તકલીફ હોય તો તમે આ રીતના વિડીયો જોઈ અને તમે કિનાર બાંધી શકો છો. એડવાન્સમાં બધાને હેપી ઉત્તરાયણ. શાંતિથી આપ ઉત્તરાયણનો પર્વ મનાવો.